રાધે રાધે દોસ્તો। નાગપંચમી શ્રાવણ મહિનાની કઈ તિથિએ ઉજવાશે, જાણો પૂજા મુહૂર્ત અને મહત્વ। નાગપંચમી 2025 શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિના રોજ નાગપંચમી 2025નો તહેવાર શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે। આ દિવસે નાગદેવતા ભગવાન શિવ અને મનસા દેવીની પૂજા કરવામાં આવે છે। તો ચાલો જાણીએ કે નાગપંચમી 2025ની તારીખ, પૂજા મુહૂર્ત અને તેનું ધાર્મિક મહત્વ। દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ નાગપંચમીનો તહેવાર ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। આ દિવસે નાગદેવતા ભગવાન શિવ અને માતા પાર્વતીની ખાસ પૂજા કરવામાં આવે છે। તેને મનસા દેવી અષ્ટાંગ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 8 મુખ્ય નાગોની સાથે નાગદેવી મનસા દેવીની પૂજા પણ કરવામાં આવે છે। એક પ્રચલિત માન્યતા છે કે નાગપંચમીના દિવસે નાગની મૂર્તિઓ અથવા ચિત્રોને ચડાવવામાં આવતી સામગ્રી સીધી નાગદેવતા સુધી પહોંચે છે। એક ધાર્મિક માન્યતા એવી પણ છે કે આ દિવસે સંપૂર્ણ ભક્તિ અને વિધિઓ સાથે પૂજા કરવાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળી શકે છે। તો ચાલો જાણીએ કે આ નાગપંચમી 2025ની તારીખો, પૂજા પદ્ધતિ અને શુભ સમય શું છે। નાગપંચમી ક્યારે છે? આ વર્ષે નાગપંચમીનો પવિત્ર તહેવાર મંગળવાર 29 જુલાઈ 2025ના રોજ શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવવામાં આવશે। આ દિવસે ભક્તો નાગદેવતા અને ભગવાન શિવની પૂજા કરે છે અને આશીર્વાદ મેળવે છે અને જીવનમાં સુખ અને શાંતિ માટે પ્રાર્થના કરે છે। શ્રાવણ 2025ના સોમવારે ભગવાન શિવને બિલપત્ર ચડાવતી વખતે આ બાબતો ભૂલશો નહીં। નાગપંચમી 2025ના મુહૂર્તની પૂજા કરો હિન્દુ કેલેન્ડર મુજબ। પંચમી તિથિ 28 જુલાઈ 2025ના રોજ રાત્રે 11:24 વાગે શરૂ થશે અને 30 જુલાઈ 2025ના રોજ રાત્રે 12:45 વાગે સમાપ્ત થશે। 29 જુલાઈ 2025ના રોજ સવારે 5:41 થી 8:23 વાગ્યા સુધીનો સમય પૂજા માટે ખાસ શુભ માનવામાં આવે છે। નાગપંચમીનું મહત્વ। નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે ભક્તિભાવથી નાગની પૂજા કરવાથી કાલ સર્પ દોષથી મુક્તિ મળે છે। ઉપરાંત આ દિવસ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ દિવસે શિવલિંગ પર ગંગાજળ અથવા શુદ્ધ પાણીથી અભિષેક કરવો ફાયદાકારક છે। આ ઉપરાંત નીચેના મંત્રોને 108 વખત જાપ કરવાનો ખાસ ફળદાયી માનવામાં આવે છે। ઓમ બ્રહ્મ 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 સહ રહવે નમઃ, ઓમ સ્ત્રમ સ્ત્રીમ સ્ત્રમ સહ કેતવ્ય નમઃ। આ મંત્રનો જાપ કરવાથી રાહુ અને કેતુ સંબંધિત દોષોનો પ્રભાવ ઓછો થઈ શકે છે। આ ઉપરાંત નાગપંચમીના દિવસે કપાળ પર તિલક લગાવવું પણ શુભ માનવામાં આવે છે। આ ઉપાય પિતૃદોષથી છુટકારો મેળવવામાં મદદરૂપ માનવામાં આવે છે।